ભરૂચમાં બે શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારીની નોટિસ, શાળાના નામ અને લોગોવાળી બુક ખરીદવાનું કહેવાતા નોટિસ આપવામાં આવી। જાડેશ્વરની સંસ્કાર ભારતી વિદ્યાલયને નોટિસ આપવામાં આવી। એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલને પણ પાઠવાઈ છે નોટિસ। નિયત સ્થળેથી જ વાલીઓને સ્ટેશનરી ખરીદવાનું કહ્યાની ફરિયાદ હતી। ડીઓએ નોટિસ પાઠવીને શાળાઓ પાસેથી ખુલાસો માંગ્યો છે। કાર્યવાહી કેમ ન કરવી તે અંગે પણ જવાબ માંગવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લાની અંદર ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને જે ઉગાડી લૂંટ ચલાવવામાં આવી હતી। એક જ જગ્યાએથી સ્ટેશનરીનો સામાન ને પોતાના બ્રાન્ડિંગવાળી બુકો ખરીદવા માટે મજબૂર કરી રહ્યા હતા વધુ કિંમત માટે। એ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને રજૂઆત કરતા તાત્કાલિક આવી બે સ્કૂલો પર એમને કાર્યવાહી કરી છે। તેમણે ખુલાસા માટે નોટિસ આપી છે ને તરત નિર્ણયની અંદર એક જ દિવસની અંદર ખુલાસો સ્કૂલો પાસેથી માંગ્યો છે। એક તરફ શિક્ષણના વ્યાપારીકરણના આક્ષેપો ઉઠી રહ્યા છે, જો કે બીજી તરફ શાળા સંચાલકોનું કહેવું છે કે તેમના દ્વારા વાલીઓ કે વિદ્યાર્થીઓને પુસ્તકો ખરીદવા માટે કોઈ પણ પ્રકારનું દબાણ નથી કરાયું। We don't force any student or parent कि आप लोगो वाले नोटबुक खरीदें। If they are convenient with regular lined notebook, हम उसको एक्सेप्ट करते हैं। ज़रूरी नहीं है कि आप लोगो वाला नोटबुक ही खरीदें। और हम ना तो हम किसी स्टूडेंट या फिर पेरेंट को फोर्स करते हैं कि वो कोई स्पेसिफिक दुकान से खरीदे।